રહ્યા છે। સુરતમાં વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિકનું ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દિવ્યાકુંજ સોસાયટી નવયુગ કોલેજની સામે રાંદેર રોડ સુરત ખાતે વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિકનું ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા, સુરત નગર પ્રાથમિક એજ્યુકેશન કમિટીના પૂર્વ ચેરમેન અને પ્રેસિડેન્સી સ્કૂલના ટ્રસ્ટી હિતેન્દ્ર ચુડાવાડા, ડોક્ટર મિત્રો, પ્રિન્સિપાલ અશ્વિનભાઈ પટેલ, પ્રિન્સિપાલ વિનોદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર શ્રી પી. ગજ્જર અને ક્લિનિકના સ્ટાફને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હું ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ ગજ્જર, ફાઉન્ડર ઓફ વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક। આજે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ છે, જે દિવસે આપણે આપણા ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે। આજના દિવસની શું વિશેષતાના હિસાબે કઈ રીતની કામગીરી થશે આવનારા? યસ, આજે વિશ્વ આરોગ્યના દિવસે આપણે ઉદ્ઘાટન કર્યું છે અને સુરત શહેરની જનતાને સારું આરોગ્ય રહે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। અને આજના દિવસે મારા પરિવાર છેલ્લા 4 દાયકાથી આ સેવાના વ્યવસાયમાં છે। મારા પપ્પા છેલ્લા 4 દાયકાથી ટ્યુશન ક્લાસીસ કરે છે, સેવાનું કાર્ય કરે છે। શ્રેયભાઈ, સિનિયર સિટીઝન અને એના માટેની કઈ રીતની આખી વાત કરી આજના આરોગ્ય દિવસની ઉજવણી કરશે? ઓકે, આપણે વિશ્વ આરોગ્યના દિવસે સિનિયર સિટીઝન માટે કોઈ પણ સિનિયર સિટીઝન હોય આપણા વડીલ જેવા, આપણે એના માટે કોઈ કન્સલ્ટેશન ફી રાખવાના નથી। કાયમી ધોરણે કોઈ કન્સલ્ટેશન ફી રાખવાના નથી અને ટ્રીટમેન્ટ પર સિનિયર સિટીઝનો માટે એકદમ રાહત દરે આપણે કરીશું। શું આજના ફિટનેસ માટે શું સલાહ આપશો આપ ડૉક્ટર તરીકે? હા, આજના ફિટનેસ માટે એક તો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, યોગા કરો, વ્યાયામ કરો, તમે ખોરાકમાં ધ્યાન રાખો, જેમ કે લીલા શાકભાજી, ફળો, સારું કેલ્શિયમવાળું દૂધની પ્રોડક્ટ્સ ખાઓ। છેલ્લો સવાલ, કઈ જગ્યા પર આપણું ફિઝિયોથેરાપી સેન્ટર? હા, આપણું આ ફિઝિયોથેરાપી સેન્ટર એ રાંદેર રોડ પર શેલ્બી હોસ્પિટલ અને નવયુગ કોલેજની સામે આવ્યું છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર